કોઈ નિશિવને પિકઅપ કરવા આવ્યા છે એના ક્રિકેટ ગ્રાઉન્ડમાં. મને ખબર જ હતી હું જ્યારે તને મૂકવા આવ્યા ને અમને ત્યારે કે હવે નિશિવને તો જલસા જ છે. મને સાચે એક આન્સર આપીશ નિશિવ, ફ્રીજમાંથી સ્પ્રાઇટ કોને ઉઠાવી? સ્પ્રાઇટ કોને લીધી ફ્રીજમાંથી? સાચું બોલ. તને નથી કહેતી. ક્યારે લીધી ને ક્યારે પીધી? કાલે લીધી ને કાલે પીધી. કે મને બધું જ ખબર પડી છે. કેમ પીધી હતી નિશિવ? તે મને પ્રોમિસ આપી હતી કે આપણે ત્યાં લક્ષદ્વીપ જઈને આવ્યા પછી આપ ભૈયાને હવે આપ ભૈયાને લક્ષદ્વીપ ગયા પછી તું કોઈ બી ડ્રિંક સોફ્ટ ડ્રિંક નતો પીવાનો, આપણી એવી વાત થઈ હતી. એ તો મેં હમણાં સવારમાં જોયું ત્યારે ખબર પડી કે આખી પી ગયો. હા એ આપણે કેમ લાયેલા આપણે નિશિવ? તારી સ્કૂલની એક્ટિવિટી માટે લાયેલા ને, તો હવે નહીં થાય, હવે પાણીમાં જ બનશે. તારી સ્કૂલમાંથી મોહિતો બનાવવાનું હતું તો પછી ના, હવે કેન્સલ, હવે પાણીમાં જ બનશે. ઓકે હવે આજે તારું આજે કેવું રહ્યું? મજા આવી તને? બંને જણ ઝઘડે છે. સો ફાઇનલી કારમાં આ લોકોના નખરા નાટકો પત્યા. હવે મારું વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું છે મેં, અને હમણાં તો વેકેશન છે એટલે બંનેને સાથે લઈને જ જવું પડે છે. બટ થોડા લેટ જઈએ છીએ બિકોઝ પબ્લિકમાં તો આ લોકો ધૂમ મચાવી દે છે. થોડીક ઓછી પબ્લિક થાય તો મારું વર્કઆઉટ બી થઈ જાય, હિમાંશુનું પણ થઈ જાય. અને વૃષાન નિશિવ તો ત્યાં બાપરે, નિશુ બી સારું એવું વર્કઆઉટ કરે જ મારી સાથે, ટાઈમ પાસ બટ કરે છે. એને સ્કિપિંગ કરતા નથી આવડતું, તો મને કહે છે મમ્મા તું કર, તો મેં સ્કિપિંગ કરીને એને બતાવું છું. અને એ હેપી, મતલબ એનો ફેસ એવો હોય છે ને, આમ ખુશ થઈ જાય છે કે મમ્મા આ રીતે કરે તો હું પણ કરું. દેન આજે તો મારી બેન્ડ વગાડી હતી સરે, લંજીસ મારવાના હતા વિથ વેઇટ, વિધાઉટ વેઇટ. એન્ડ આજે સારું એવું વર્કઆઉટ કરાવી દીધું કેમ કે બહુ દિવસથી પેલું વેકેશનવાળી ફિલિંગ આવતી હતી. અને નિશિવ રિશન બંને મારી આગળ પાછળ લંજીસ કરતા હતા. સો ગાઈઝ આજની મારી મોર્નિંગ આવી હતી. એન્ડ બસ આજે આખો દિવસ સેટરડે છે, શું કરીશું શું નહીં એ વિચારીએ છીએ. એન્ડ અમારા બંને છોકરા જો ડમ્બેલથી રમે છે. બસ હવે વર્કઆઉટ મારું ખતમ થઈ ગયું છે. સો સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.